નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની. સમાચારોની શરૂઆત કરીશું તો ગાંધીનગર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હર્ષ સંઘવી ફરી એકવાર દિલ્હીની મુલાકાતે પહોંચ્યા. હર્ષ સંઘવીની ત્રીજી દિલ્હી મુલાકાતથી હલચલ છે. રવિવાર બાદ આજે ફરી દિલ્હી પહોંચ્યા. કોમનવેલ્થ ગેમ્સ અંગે બેઠકની શક્યતા છે. પક્ષ સંબંધિત બેઠકો યોજાવાની પણ શક્યતા છે. અગાઉ ભૂપેન્દ્ર પટેલ સાથે દિલ્હી ગયા હતા. જગદીશ વિશ્વકર્મા સાથે પણ દિલ્હી ગયા હતા. તો અમદાવાદની શાળાઓની કેન્ટીનમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 6 શાળાઓની કેન્ટીનમાં ચકાસણી હાથ ધરવામાં આવી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની કેન્ટીનમાં ગંદકી જોવા મળી. શાકભાજી સહિતની વસ્તુઓમાં ગંદકી મળી આવી. કેટલીક ખાદ્ય વસ્તુઓ મુદ્દત બાહ્ય મળી. કેન્ટીનને તાત્કાલિક સીલ કરવામાં આવી છે. અન્ય શાળાઓમાંથી પણ નમૂના લેવામાં આવ્યા. ટીપીસી મામલે કયા પ્રકારનું ચેકિંગ હતું અને કયા એકમો સામે કાર્યવાહી? આપણે જાણીએ છીએ કે જે આપણે વપરાશમાં જે ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ એને વારંવાર તળવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. વધુમાં વધુ 3 વખત. અને જે મોટા એકમો છે એમણે તો પોતાના ટીપીસી મશીન વસાવવાની સૂચના પણ આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા. અને એકવાર ટોટલ પોલર કમ્પાઉન્ડ 25થી વધુ જાય પછી તેલને ફેંકી દેવું જોઈએ. છતાં ઘણા એકમો દ્વારા આ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ ચેકિંગ કોર્પોરેશન દ્વારા અલગ અલગ યુનિટોમાં કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજરોજ જે ઈસનપુરમાં જલારામ ખમણ નામે પ્રખ્યાત ફરસાણવાળા છે તેમના યુનિટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 38.5 સુધીનું ટીપીસી કાઉન્ટ જોવા મળે. અમદાવાદ શહેરના જે બાળકો છે ને ખાસ કરીને શાળાઓના જે બાળકો છે તેનું સ્વાસ્થ્ય ના બગડે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અલગ અલગ ટીમો 7 ઝોનની અંદર બનાવવામાં આવે. 7 ઝોનની ટીમો બનાવ્યા બાદ હેલ્થ વિભાગના જે અધિકારીઓ છે તેના દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ જે એસજીઆઈ વિસ્તારની જે શાળા આવેલી છે ખાનગી શાળા ત્યાંથી જે સેમ્પલ છે જે બાળકો જે ખાઈ રહ્યા છે તે ખોરાક કેવો છે, તેની અંદર મરી મસાલા કેટલા છે અને સાથે સાથે આ મસાલાથી અથવા વસ્તુ ખાવાથી તેનો કોઈ સમસ્યા થઈ શકે છે કે કેમ તે અંગે પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા તો જો નીકળે અથવા સ્વચ્છતા ના હોય તો આવી જે શાળાઓ છે તેને સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. થોડા દિવસ અગાઉ જે એસજીઆઈ ઉપર આવેલી જે આનંદ નિકેતન શાળા છે તેની અંદર ખાવાની અંદરથી કાચનો ટુકડો નીકળ્યો. તેને લઈને આ તમામ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો વડોદરામાં ફૂલ બજારમાં ગૂગલ પેના નામે ઠગાઈ થઈ. બોગસ સ્ક્રીનશોટ બતાવી 6,000 રૂપિયા પડાવ્યા. રોકડ લઈને આરોપી સ્થળ પરથી ફરાર. ઠગાઈની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી. તો પાલિતાણામાં 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન મંજૂર કરવામાં આવી. ગેરકાયદેસર વૃક્ષો કાપવાના કેસમાં જામીન મંજૂર. બંને ફોરેસ્ટ ગાર્ડે 1700 વૃક્ષો વાવવાના કલ્પેશ ડાભી અને કરશન ગોહિલે વૃક્ષો વાવવાના રહેશે. 15 દિવસમાં વૃક્ષારોપણ કરવાની હાઈકોર્ટની શરત. 3 વર્ષ સુધી વૃક્ષોની જાળવણી પણ કરવી પડશે. બેદરકારી થશે તો જામીન રદ થઈ શકે છે. 1690 વૃક્ષો કાપવાના કેસમાં ધરપકડ થઈ હતી. તો જૂનાગઢના માંગરોળ મામલતદાર કચેરીએ ખેડૂતોએ હોબાળો કર્યો. જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે વિરોધ છે. મોટી સંખ્યામાં ખેડૂતો કચેરી બહાર એકઠા થયા. ખેડૂતોએ કચેરી બહાર બેસીને વિરોધ નોંધાવ્યો. સર્વે કોઈ સંજોગોમાં મંજૂર નહીં હોવાનો આક્ષેપ છે. વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. ખેડૂતોના વિરોધથી માંગરોળમાં વાતાવરણ ગરમાયું. જામનગરના જોડિયાના વાવડી ગામે તંગદિલી થઈ છે. વીજ લાઈન નાખવાના કામનો ગ્રામજનોએ વિરોધ કર્યો. ખાનગી કંપનીની કામગીરી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. વીજ થાંભલા નાખવા પહોંચેલી ટીમનો વિરોધ કરવામાં આવ્યો. મહિલા પુરુષ સહિત 75 ગ્રામજનોની અટકાયત થઈ. ગ્રામજનો અને કંપની કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો મોટો કાફલો ખડકાયો. અટકાયત બાદ ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો.
ખરાબાની અંદર આ 100 વર્ષથી અમારું મંદિર છે અને ગામ આખાએ ગામ જતન કરેલું છે જગ્યા. ત્યાં કંપનીનો કોલ આવે છે અને જ્યોતિ કંપની થર્ડ પાર્ટી કંપની છે. એ કંપની આ પ્રોજેક્ટનું કામ કરે છે. તો અમારું કહેવાનું ગામનું જણાવવાનું એવું છે કે આની અંદર તમે વિકાસના કાર્ય કરો ગામની અંદર. એટલા માટે અમે કામ રોકાવેલું હતું. પણ પોલીસ અને તંત્ર જે અમારી સાથે ટૂંકમાં અત્યારે અમને ડિટેન કરીને જોડિયા પોલીસ સ્ટેશન લાવ્યા છે અને રિલાયન્સ કંપની અને જ્યોતિની તાનાશાહી છે અને આ લોકોને ખૂબ અત્યારે બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન આગળ લઈને અને ડિટેન કરીને એ લોકોએ અત્યારે તાનાશાહીથી એને કામ ચાલુ કર્યું છે. પણ એ જે તાનાશાહી કરે છે એ અમે બિલકુલ હલાવી લેવામાં નહીં હાલે. કારણ કે આ ખેડૂતને એક ઉગ્ર બનાવવાની એની વાત જે તે સમયે પોલીસને મોર આગળ કરીને અને પાછળ લોકો હાલીને એને હલાબોલી કરીને કામ ચાલુ કરાવે છે. બરાબર, તો કાયમી આ ધોરણે કામ ચાલુ રાખશે તો આમાં કોઈક દિવસ જો ઉગ્ર બની જશે તો કંપની ઠેકાણે, પોલીસ ખાતું પોલીસ ઠેકાણે, અને ખોટું ખેડૂતને પછી આમાં હથિયાર હાથમાં લેવા પડશે. એવું એને ન કરવા દેવું હોય તો એ માટે સરકાર હજી. તો વાવ થરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં અનોખો વિરોધ કરાયો. કેનાલમાં હવન કરી પાણીની માંગણી કરવામાં આવી. રાહ ગામે વિધિ વિધાન સાથે યજ્ઞ યોજાયો. અનિયમિત વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. સિંચાઈના અભાવે ચોમાસુ પાક નિષ્ફળતાના આરે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી. મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી વિરોધ નોંધાવ્યો. તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવ્યા. અમદાવાદ રાજકોટ હાઈવે પરથી દારૂ ઝડપાયો છે. પાણશીરા પોલીસે કન્ટેનરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ટ્રકના ચોરખાનામાંથી 2880 બોટલ દારૂ મળી. 29.83 લાખનો દારૂ પોલીસે જપ્ત કર્યો. ટ્રક સહિત 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરાઈ. દારૂ લીંબડી તરફ લઈ જવાતો હોવાની બાતમી હતી. દારૂ મંગાવનાર સહિત આરોપીઓની શોધખોળ તેજ. સમગ્ર દારૂ નેટવર્ક અંગે તપાસ શરૂ. તો અરવલ્લીમાં માજી સૈનિકોએ જમીન માટે આવેદન આપ્યું. ભિલોડામાં મામલતદારને માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માંગ કરાઈ. અરજી બાદ પણ પ્લોટ ન મળતા નારાજગી. દેશ સેવા બાદ ન્યાયની માજી સૈનિકોની માંગ છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી. તાલુકા પંચાયતમાં પણ માજી સૈનિકોની રજૂઆત. માજી સૈનિકો પાસેથી 25% ઘરવેરાની માંગ છે. અમે તમામ માજી સૈનિકશ્રીઓ અને વીર નારીઓ અહીંયા એટલા માટે આવીએ છીએ કે અમારે જે અગાઉ 2023થી જે પ્લોટ અને જમીન માટે જે કલેક્ટર સાહેબ અને મામલતદારને જે અરજીઓ આપેલી છે અત્યાર સુધી એનો કોઈ નિકાલ નહીં આવ્યો અને અમે વારંવાર એની માગણી કરીએ છીએ. અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને હજુ પણ સરકારની જરૂર પડશે તો અમે અત્યારે પણ તૈયાર છીએ. પણ અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે, અન્યથા અમે ફરી આંદોલન પણ મજબૂરન કરવું. તો વલસાડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. વાપીમાં રોડ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. સલવાવ તળાવથી છરવાડા સુધી રોડનું સમારકામ. રસ્તાના ખાડાઓમાં મટીરીયલ નાખી કામગીરી શરૂ કરાયું. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. રોડના ખાડા પુરાતા વાહન ચાલકોને રાહત મળશે. અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની. વાંઢ ગામે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ. આરોપી અલ્પેશ વાઘેલાની પોલીસે ધરપકડ કરી. સગીરા ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવવામાં આવ્યો. ગર્ભપાત બાદ જાનથી મારી નાખવાની ધમકી. કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. દુષ્કર્મની ઘટનાથી પંથકમાં ભારે ખળભળાટ મચ્યો.
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે. જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે છે. બોટમાંથી 9 લોકોને બચાવવામાં આવ્યા. દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. જયમાલા બોટમાં 9 માછીમારો ફસાયા હતા. ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ દૂર આ ઘટના બની. બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવા લાગ્યું. 6 માછીમારોને વલસાડના દાંતીમાં ઉતારાયા હતા. 3 માછીમારોને હેલિકોપ્ટરથી દમણ લાવવામાં આવ્યા. તમામ માછીમારોની તબીબી સારવાર આપવામાં આવી. રાજ્યમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹3.75નો વધારો થયો છે. ભાવ વધારા બાદ સીએનજીનો નવો ભાવ ₹88.76 પ્રતિ કિલો થયો. એક જ મહિનામાં બીજી વાર સીએનજીના ભાવમાં વધારો થતાં વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી. રાજ્યના અંદાજે 3.34 લાખ સીએનજી વાહન ચાલકો પર આ ભાવ વધારાની સીધી અસર પડશે. ખાસ કરીને ઓટો રિક્ષા અને અન્ય સીએનજી આધારિત વાહનોના સંચાલન ખર્ચમાં વધારો થવાની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધવાની શક્યતા છે. ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનો યોગ્ય અમલ કરવાની માંગ સાથે ઉમેદવારોએ સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરી. ઉમેદવારોએ 27% અનામતનો લાભ ન મળતો હોવાનું અને રોસ્ટર પદ્ધતિના કારણે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. ગત ભરતીમાં ઓબીસીને માત્ર 14% અનામત મળ્યાનો દાવો કરી ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયાની માંગ કરવામાં આવી હતી. હાલ 11,000 વિદ્યા સહાયકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. માત્ર 693માં ઓબીસીના 1800 ઉમેદવાર લાગ્યા છે. બીજી વાત કરીએ કે કચ્છમાં સરકારે સ્પેશિયલ ભરતી જાહેરાત કરી અને કચ્છની અંદર 2500ની સ્પેશિયલ ભરતી જાહેરાત કરી છે. તો 2500ની અંદર માત્ર 1200 ઉમેદવાર લાગ્યા છે અને 1300 સીટો છે એની ખાલી રહી છે. તો આ આંકડાકીય માહિતી મોટા ભાગે બધા લોકોને છે ને સીટો આપે છે ને એમની ધ્યાનમાં આવે છે, પણ જે સીટોમાં ઉમેદવારો લાગતા નથી ને એમની ધ્યાનમાં આવતી નથી. 60%ની આજુબાજુ છે અને ટેટ 1માં આશરે 5400 જેટલા ઉમેદવારો એટલે કે 60% ઉમેદવારો ઓબીસીના પાસ થયા. પરંતુ પાછલી ભરતીમાં માત્ર 13% જગ્યાઓ જ ઓબીસીને આપવામાં આવી હતી. એના હિસાબે પાછલી ભરતી પણ પૂર્ણ નહોતી થઈ અને ગુજરાતને પૂરતા શિક્ષકો નહોતા મળ્યા. આ ઓબીસી ઉમેદવારો સાથે તો અન્યાય છે જ, પરંતુ ગુજરાતની 60% વસ્તી અને ગુજરાતના હજારો બાળકો સાથે અન્યાય છે. આ વખતે અમારી લાગણી અને માંગણી છે કે રોસ્ટરના નામે જે જગ્યાઓ કાપવામાં આવે છે એ જગ્યાઓ કાપવામાં ન આવે અને ઓબીસીના ઉમેદવારોને 3000+ અમારા હકની અમને અનામત જગ્યાઓ આપવામાં આવે. અમે અહીંયા બધા ઓબીસી ઉમેદવાર છીએ એ આ ભરતી ચાલી રહેલી ભરતીમાં અમને પૂરેપૂરી જગ્યા મળે તે માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગઈ ભરતીમાં પણ ઓબીસીના નામે અમને લાયક ઉમેદવારોને જગ્યા નહોતી આપી. ગઈ ભરતીમાં અમારે 66% મેરિટ હોવા છતાં અમે ગઈ ભરતીમાં રહી ગયા હતા. એટલે આ વખતે અમારી એક જ માંગ છે કે અમને ઓબીસીની પૂરેપૂરી સીટ આપવામાં આવે અને 3000+ સીટ આપવામાં આવે અને ઓબીસીના ઉમેદવારોને પૂરેપૂરો ન્યાય મળે તેવી એક જ માંગ સાથે અહીંયા અમે હાજર ઉમેદવારો તમામ ઉમેદવારો ઉપસ્થિત થયા છીએ. રેલવેના કેગ રિપોર્ટને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે 89% રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી, વોશરૂમ અને બેઠક જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અને ભારત દેશનું ગૌરવ એવું ભારતીય રેલવેમાં કેગના રિપોર્ટની અંદર જે મૂળભૂત સુવિધા અંગે અહેવાલ આવ્યો છે આપણા સૌના માટે ચોંકાવનારો છે અને દેશ માટે પણ ચિંતાજનક છે. કેગના રિપોર્ટમાં 89% રેલવે સ્ટેશનો પર મૂળભૂત સુવિધા મુસાફરો માટેની એનો સીધો અભાવ છે. તો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી સામે વન વિભાગે કડક ચેતવણી આપી છે. ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરવો તેમજ વન્ય પ્રાણીઓના ફોટા કે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવા સામે કાર્યવાહી થઈ શકે છે. છેલ્લા 6 મહિનામાં નિયમોના ભંગ બદલ 7 લાખનો દંડ વસૂલાયો છે. વન વિભાગે સિંહ કે અન્ય વન્ય પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા
અપીલ કરી. તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પકડણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી. રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 37 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 53 કિલો અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત સ્ટોરેજ અને લાયસન્સને લઈ 5 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ નિયમ ભંગ બદલ કુલ 6500નો દંડ વસૂલ કરવામાં આવ્યો. તેમજ 12 જેટલા ફરાળી પેટીસ લોટના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડાબોલ ગામમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ દુકાનોમાં 5 અને 10 રૂપિયાના પેકેટવાળા જંક ફૂડ અને ખાદ્ય પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે ₹1000નો દંડ અને બહિષ્કાર કરવા સુધીના પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. તો ભાઈ આ છોકરાઓ પર ખૂબ અસર કરતી હોય છે, જેના પોષક તત્વો પૂરતા પડે નુકસાનકારક ભવિષ્ય માટેનું છોકરાઓનું નુકસાન બહુ મોટું થાય. અમારા ગામમાં અમે જે 5 અને 10 રૂપિયાના જે પડીકાનું વેચાણ થતું હતું ફૂડ પેકેટનું, એ બિલકુલ સદંતર બંધ કરી દીધેલું છે. અને એનાથી જે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા આવીએ છીએ કે બાળકોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચેડા થતા હોય છે અને બાળકોના સ્વાસ્થ્યને પણ ખૂબ તકલીફો જોઈ હતી આપણે અગાઉ પણ. એટલે એ વસ્તુને જાણ્યા પછી અમે અમારા ગામમાં નિર્ણય લીધો છે. વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજનું નવનિર્માણ પૂર્ણતાના આરે છે. આશરે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બ્રિજને હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે. મજબૂતી ચકાસવા માટે ભારે વાહનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ મહિનાના અંત સુધીમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા હતા. બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરવાડા ગામની સીમમાં એસએમસીએ જુગારધામ પર દરોડો પાડીને 27 સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે 9 આરોપીઓને ઝડપી 18ને ફરાર જાહેર કર્યા છે. સ્થળ પરથી ₹6.29 લાખનો મુદ્દામાલ, જેમાં 83,250 રોકડ, 9 બાઇક અને 14 મોબાઈલ કબજે કર્યા છે. પીએસઆઈ કેડી રવિયાની ટીમે કાર્યવાહી કરી, જ્યારે થરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ભારે વાહનો પરના પ્રતિબંધના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં છે. વાહનોને 40 થી 50 કિલોમીટરનો વધારાનો ફેરો પડતા ડીઝલ મેન્ટેનન્સ ખર્ચ વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટરોની માંગ છે કે જર્જરિત પુલોનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, નવા પુલોને મંજૂરી આપવામાં આવે અને ભારે વાહનો માટે યોગ્ય માર્ગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ફરીને જવું પડે ટ્રકોવાળાને, અને રસ્તા ઘણા બધે ખરાબ હોવાથી ટાયરોને નુકસાન, પાટાનું નુકસાન, અને ઘણીવાર ગાડીઓને બી ઘણું મોટું નુકસાન આવે છે અને ડીઝલ બી વધારે આવે છે. તો આપણું એવું કહેવું છે રસ્તો અને આ પુલ સારો બની જાય અને ડાયવર્ઝન સારું બની જાય એવી અમારી માંગણી છે. છેલ્લા 2 વર્ષથી જે પુલો બંધ છે કે ડેમેજ છે, એના હિસાબે આજે દરેક નાના મોટા ટ્રકવાળાને ઓછામાં ઓછું 60 થી 70 કિલોમીટરનો ફેરો પડે છે. તો એના માટે થઈને આ સરકાર જો કંઈક કરે કે ભાઈ જે બ્રિજો બંધ છે એને રિપેરિંગ કરીને વહેલી તકે ચાલુ કરે, તો જે આ ગાડીવાળાને જે લાંબો ફેરો પડે છે
એ સીધો રસ્તો થાય અને જે એને નુકસાન વેઠવું પડે છે એ નુકસાન વેઠવાનો વારો ના આવે અને જે ધંધો જે અત્યારે ટ્રાન્સપોર્ટેશનનો જે મરણ પથારીએ જે પડ્યો છે એ નવું ચાલુ થાય. સુરેન્દ્રનગરમાં જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ગુજરાતભરમાં કતલખાનાની મંજૂરી રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ. રેલીમાં કતલખાના બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી. ત્યારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરેલી છે, લેખિતમાં આપેલું છે કે એક પણ મટન કે માંસ મટનની દુકાનને સોપાક લાયસન્સ આપવામાં આવેલું નથી. ત્યારે ખુલ્લેઆમ શ્રાવણ મહિનો ચાલે છે, જૈનોના પવિત્ર પર્યુષણ આવી રહે છે, ચાતુર્માસ ચાલી રહી છે, ત્યારે ખુલ્લેઆમ તમામ જગ્યાએ અત્યારે માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આગામી 15 દિવસમાં ગુજરાત સરકાર જો આનો કોઈ તાત્કાલિક નિર્ણય નહીં કરે, બિનકાયદેસર કતલ તો 18 વર્ષને સાધીને કે જીવદયા પ્રેમીઓ આના માટે ઉગ્ર કતલખાના માટે અમે લોકો જે આંદોલન કર્યું છે તો અમે અમારી માંગ છે કે આ તમામ કતલખાના બંધ થઈ અને જીવોની રક્ષા માટે જે આંદોલન છે એ તાત્કાલિક ધોરણે સરકાર એના માટે કતલખાના બંધ કરવાના પગલાં લે અને એ પગલાં ન લે તો દરેક સમાજને અમે નમ્ર વિનંતી કરીશું કે આંદોલનમાં જોડાઈને ઉગ્ર અને સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. અને તાત્કાલિક આ હિન્દુઓનું છે, દરેક હિન્દુઓને આપણી ગૌરક્ષા માટે લડવું જ જોઈએ અને અમે લોકો સુરેન્દ્રનગર શહેરની અંદર હાલ મુરગી, મટન, ઈંડા અને પાડાઓના જે કંઈ કતલખાના ચાલુ છે એ બધા ધમધમી રહ્યા. તો સરકારની જવાબદારી નથી. આજ કલેક્ટર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે. જે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે 10,700 કતલખાનાની જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે એના ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ સાથે અમે ગૌરક્ષકોએ પણ ટેકો જાહેર કરી અને આ આંદોલનની અંદર અમે સહભાગી બન્યા છીએ. જો ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારી વિનંતી છે કે જો ઉગ્ર આંદોલન અમે કરશું આ જીવોના હિતમાં, તાત્કાલિક 15 દિવસમાં નિર્ણય સરકાર પાછો. મહીસાગરના સંતરામપુર તાલુકાની રનીલા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સરપંચ દ્વારા આરસીસી રોડ માટેની ગ્રાન્ટમાં ઉચાપત કરાઈ હોવાના આક્ષેપો થયા છે. નવા આરસીસી રોડના નામે જૂના ફોટા રજૂ કરી ગ્રાન્ટ ઉપાડવામાં આવી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ગ્રામસભામાં પણ સરપંચ સામે આક્રોશ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવી. ભરૂચમાં ખેડૂતો દ્વારા વીજ ટાવરોના વિરોધમાં સ્વાભિમાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં 40થી વધુ ટ્રેક્ટરો, કાર અને બાઇકો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચે તે પહેલા જ પોલીસે રેલી અટકાવી દેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. રોષે ભરાયેલા ખેડૂતોએ વીજ ટાવરો નાખવાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે યોગ્ય વળતરની માંગ કરી. તેઓ ખેડૂતોને ફક્ત મહિનામાં 2000 રૂપિયા આપીને કહે છે કે તમે તમારી જમીન અમારા હવાલે કરી દો, પરંતુ આ અમારા વારસાની જમીનો છે, અમારી જમીનો છે. અમે તેને ક્યારેય તમારા હવાલે કરીશું નહીં. આજે વિકાસના નામ પર જે વિનાશ થઈ રહ્યો છે દેશનો, તેના ખિલાફ અમે બોલી રહ્યા છીએ. આજે વિકાસના નામ પર જે અમારા વિવિધ માંગણીઓ છે, જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે. અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણા વડાપ્રધાન શ્રીના જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેત માલિકો હેરાન થાય છે. જેનું ખેતર ગયું છે એને પૈસા મળ્યા છે, તે પણ જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યથા એ જ જાણે છે. આ બધા પ્રશ્નો લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે. તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે. સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શમવાનું નામ ન લેતા હવે લઘુમતી મોરચાએ પણ વિરોધનો સૂર ઉઠાવ્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના સાબરકાંઠા પ્રવાસ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના કાર્યક્રમોમાં સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોએ બહિષ્કાર કર્યો હતો. ધાર્મિક મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા. કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી. કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે
હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં વાડીના કૂવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર રાજકોટથી સામે આવ્યા. મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટના ડોડિયાડા વાડીના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. 3 યુવકોના મોતનો ખુલાસો થયો છે. તો સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે. ભાવનગરથી આ મોતના સમાચાર સામે આવી રહ્યા છે. 3 યુવકોના મોતને મામલે વધુ અપડેટ સામે આવી. ઉખરલા ગામે 3 યુવકોના મોતનો ખુલાસો થયો છે. વાડી માલિકે પોલીસ દરોડાનો ગંભીર આક્ષેપ કર્યો. ખાનગી ડ્રેસમાં 2 પોલીસ કર્મીઓ આવ્યા હોવાનો દાવો છે. ત્યારે પોલીસથી બચવા 4 યુવકો કૂવામાં પડ્યા હતા. તેમાંથી 3ના મોત થયા હતા અને 1નો આબાદ બચાવ થયો હતો. જ્યારે કૂવામાં પડેલા 3 યુવકોના મોત થયા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.